હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો? મજામાં થશે. આપણે પણ બધા મજામાં જ છે. અને સવારનું કામકાજ કરીને અમે જમી કાઢીને નવરા થઈ ગયા છે. અને મારા ધમુભાઈને જો વેકેશન પડી ગયું છે હવે, તો બે ભાઈ જો બેટ દડો રમે છે જો. અને મેં સવારનું બધું કામ પતાવી દીધું, બપોરનું જમી લીધું અને જમી કાઢીને નવરા થયા ને 11:30 થયા જો. અને અત્યારે જવું છે બેનના ઘરે ધાર્મિક ભાઈને મૂકવા. ધાર્મિક ભાઈને જવું છે અને માસીના ઘરે વેકેશન કરવા. એને માસી કેદુના કહેતા હતા, અમારે દિશુબેન અને દેવાંશુભાઈ કેદુના કહેતા હતા કે માસી વેકેશન કરવા મોકલો ને ધાર્મિકભાઈને. તો મેં કીધું કાંઈ નહીં, હાલ વહેલા નવરી થઈને જમી કાઢીને આપણે ધાર્મિકભાઈને મૂકી આવી. તો હાલો હવે આપણે ધાર્મિકભાઈને મૂકી આવી. હજી ના પૂછશું તો 12 વાગશે. તો ચાલો તમે પણ બધા અમારા બેનના ઘરે. અને મેં હું લઈ છે ઘરે, એ આરામ કરે છે. હાલો ધમુભાઈ, જવું છે ને માસીને ઘરે? સીતારામ તો કહી દે. ઓમ ભાઈ સીતારામ. હાલો હાલો, બે તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈને મેચ રમવા બેઠા છો. જંગલ જેવું છે હા, બે સાઈડ એવું છે જંગલ જેવું. ઓમભાઈ પણ નો એવા રસ્તેથી આગળ. અહીંયા જો કંઈક મંદિર જેવું છે. અહીંયા લાઈનમાં મંદિર જ આવતા લાગે છે. કામ આમ તાપી કાંઠે બધાય આ ત્રીજું મંદિર આવ્યું છે તાપી કિનારે. એટલે મંદિરવાળા પૂજા કરવા આવતા હોય ને. જો અમે જમી કરીને પગી ગયા ભાનુબેનના ઘરે. જો આમ તો દિવસે કોઈ ભાનુબેનનું ઘર નથી બતાવ્યું, રાતે જ બતાવ્યું છે. જો આ ભાનુબેનનું ઘર છે અમારું. આ ભાનુબેનનો બંગલો 3 માળીઓ. ધમુભાઈ મંડ્યા દોડવા. ઓમભાઈ હજી ગાડી પાર્કિંગ કરે છે. ધમુભાઈ છુપાઈ ગયા છે. સમજો આજે તાર રોકાવો છે? ભાઈ આવી ગયા જો. રોકાવા આવ્યા છો કે તો દમુભાઈ? ઓમભાઈ રોકાવા આવ્યા કે તો? એમાં દિશુબેન પાણી લઈને આવ્યા છો. અમે જો ભાનુબેનના ઘરે પહોંચી ગયા છો ને અમારા ભાનુબેન છે ને રસોઈ બનાવે જો. રસોઈ કરવા બોલાવે, જમવા બોલાવે. હું બનાવીશું જમવામાં? આ હું મેકું છું બાજુમાં. આની થોડી તૂટી ફૂટી બનાવે જો પપૈયાની. હમણાં કમદી વાવાઝોડું આવ્યું હતું ને તેમાં પપૈયો પડી ગયો હતો. તેમાં કાચા પપૈયા ઘણા બધા હોય, તેને પછી તૂટી ફૂટી બનાવી નાખી. જુગાડ કર્યો વેસ્ટમાંથી બેસ્ટ. કા નાના નાના પપૈયા હતા તો શું કરવું? એ વાત બરાબર. ક્યારે બનશે? કાલ બનશે. એ તો સીતારામ તો કે માસી સીતારામ એનો વગેરે. હા પાણી આપ્યું હે દેવાનું છે તે સીતારામ એનો કે સીતારામ તો કર. સીતારામ કેવું કરે છે સમજો. આને આવું બહુ ગમે ધાર્મિક હારે. જો અહીંયા બેટ દડો ચાલુ કર્યો સમજો ઘરમાં. 2 ક્રિકેટના રશિયા છે. અને આમાં દિશુબેન જો, દિશુબેન એક્ટિવિટી કરે છે કા. અને અમારા ઓમભાઈ મોટભાઈ નિરીક્ષણ કરે છે બધાનું. અને અહીંયા જો આ દેરાણી જેઠાણી વાતો કરે છે જો. રસોઈ કરતા જાય ને વાતો કરતા જાય. અહીંયા જો બધા જમવા બેઠા છે. અહીંયા જો દિશુબેન ને જાનુબેન ફોનમાં છે. અહીંયા આ બે ભાઈ ફોનમાં છે. અહીંયા દેવાંશુભાઈ ફોનમાં છે. બધા ફોનમાં. અને આમ બધા જમીને આવ્યા. ભાનુબેન ને બધા જમે છે. આજો બે ભાઈ બેન ફાઇટિંગ કરે છે. ઓછી ગાતી બોલો. બપોર જો બધા સુઈ ગયા હતા ને અત્યારે જો બધા જાગી ગયા ને જાગીને બેસી ગયા છે. અને મારા ભાનુબેન શું કરે છે ને અહીંયા જો ટીવી ચાલુ છે. જેઠાલાલ આનંદીબેન આવી ગયા છે. દેવાંશુભાઈ જાનુબેન આવી ગયા. ભાનુમાસી જો તૈયારી કરે છે હવે એના રસોઈની. જો
અત્યારે તૈયારી કરે છે બધા ઝાઝા મહેમાન, મતલબ મહેમાનમાં નહીં પણ એ જોઈન્ટ ફેમિલી છે મોટું અમે, એટલે વાર લાગે એટલે વહેલા રાધર ઘરેથી મેળ આવે. ભાનુબેન જો તૈયારી કરવા માંડ્યા છે. શું તૈયારી કરો છો ભાનુબેન? પાણીપુરી બનાવો છો એમ ને? પાણી બનાવવાની તૈયારી કરે છે ભાઈ ભાનુબેન અમારે જો. અને અહીંયા જો અમારા ભાનુબેને અને એમના જેઠાણીએ મળીને જો હું મને એવું છે તૂટી ફૂટી 3 કલરમાં જો ઘરે બનાવે છે. આવું જો અત્યારે પંખે સુકાવા મૂકી છે, મસ્ત બનાવી છે. શું ધમુભાઈ ભૂખ લાગી? હાલો ભાઈ દેવાંશભાઈને ભૂખ લાગી છે? હા ઠોઠ મમ્મી તરબૂચ સુધારે છે કામ મેં. હાલો બધા નાસ્તો કર્યો. કેટલું ભણવાનું? હાલો બધા તરબૂચ ખાવા તો તરબૂચ સુધારું કાંદના કરે. છોકરાને ભૂખ લાગી. હા દેવાંશને ભૂખ લાગી. કા દેવાંશ એક્ઝામ મમરા લેવા માંડ્યો. વાટકો લઈ લે બેટા. દેવાંશ વાટકો લેવાય. આ નીચે તરબૂચ ઓલું થઈ ગયેલું છે બસ કોલું પડી ગયેલું. ઘણી વાળું છે. ઘણી વાળું તરબૂચ લીધું છે ને. અહીંયા જો અમારા ભાનુબેને છે ને પાણીપુરી પ્રોગ્રામ કરી નાખ્યો છે અને બધા બેસી ગયા છે અને આજે પાણીપુરી ચેલેન્જ વિડીયો બનાવવાનો છે બરાબર. ભાઈ બધા છોકરા વચ્ચે છે ને પાણીપુરી ચેલેન્જ વિડીયો થવાનો છે. તો કોણ જીતે એ જોવાનું છે. જો બધાને બેસાડી દેવાના છે. જો અહીંયા આનંદી, ઓમ, દિશુ, ધાર્મિક બધા. કોણ જીતશે પેલા? કોને વિશ્વાસ છે કે હું જીતીશ એમ? વાહ, બેને જ વિશ્વાસ છે કે જીતશે, તમને વિશ્વાસ નથી? ચાલો બે જાઓ ભાઈ, બધા આવી ગયા છે. અને આનંદી એ બે વચ્ચે ચેલેન્જ અને આ 4 વચ્ચે દેવાંશની ચેલેન્જ. હા તૈયાર છો બધા ચેલેન્જ વિડિયો માટે? ચેલેન્જ બરાબર ને? ભાઈ મશીનોની ચેલેન્જ કરવાની. બે હાલો બે જાઓ ઓમ ભાઈ. જો ચેતનાબેન બધાને છે ને 20-20 પૂરી ગણીને આપે છે. બધા છોકરાને 20-20 પૂરી આપવાની છે અને ટાઈમ રહેશે 1 મિનિટનો. હા 20 મિનિટ લેવાની. 20 મિનિટમાં 20 પૂરી. હા તારે 20 મિનિટમાં 20 પૂરી. આ બધાને 1 મિનિટમાં 20 પૂરી ખાવાની. કોણ વધારે ખાઈ જોવાનું, મતલબ પછી જેટલી ખવાય એટલી તમને 20-20 પૂરી આપવામાં આવશે બરોબર. લ્યો આમાં દેવાંશભાઈ ગણે છે અને ચેતનાબેન જો બધાની પૂરી ભરે છે બધાને આપી. અને પૂરી છે ને બધાને જાતે ભરીને ખાવાની છે. ઓય ચેલેન્જ સાંભળી લો, પૂરી બધાને જાતે ભરીને ખાવાની છે. હે દિશુ અલગ જ તે. પૂરી ભરીને ખાવાની છો, ભરીને જાતે ખાવાની છે. પછી વાંધો નહીં, જેટલી ખવાય એટલી 1 મિનિટમાં. હાલો ભાઈ જો આ બધા બેસી ગયા રાઉન્ડમાં. કોણ વધારે ખાઈ જોવાનું છે બરોબર. ભાઈ બધાને જો પૂરી ભરવાનો ટાઈમ આપી દીધો છે કે બધાએ પોતપોતાની પૂરી ભરી લે અને પછી આપણે ટાઈમ સ્ટાર્ટ કરશું બરોબર. જો બધાએ પૂરી ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો અહીંયા બધાએ પોતપોતાની પૂરી ભરે છે. આ છોકરા બધા જાજા છે ને તો ચેલેન્જ વિડીયો બનાવવાની મજા આવશે. એમાં આનંદીબેન છે, ઓમભાઈ છે, ધાર્મિકભાઈ છે, બધા હરખે હરખાર્યા એટલે મજા આવશે. તો વિડીયો બધા આગળ સુધી બન્યા રહેજો. આપણે કોણ ચેલેન્જ જીતે છે જોવાનું છે બરોબર ને આનંદીબેન? હે દેવાંશુ જીતી જાય? હા દેવાંશુને ચાલુ થઈ ગયું, જીતી જ જાય. હાલો ભાઈ બધાની પૂરી ભરાઈ ગઈ. જો અહીંયા આપણે ફોન લઈ લીધો છે, આમાં આપણે ટાઈમ મૂકવાનો છે. હું ટાઈમ સ્ટાર્ટ ના કહું ને એટલે બધાને ચાલુ કરવાનું બરોબર. નથી ભરાણી? ભરી લે. બધાને ભરાઈ ગઈ પૂરી? બધાને પાણી અપાઈ ગયું છે? કોણ? આ લોકોને બાકી છે? કોમ થઈ ગયું? હા પણ જો ને બધા કેટલી વાર છે? ઉભા રહ્યો. થઈ ગયા રેડી બધા? હાલો ભાઈ માસી 3 બોલે ને ચાલુ કરી દઈ. સ્ટાર્ટ. એટલે આમાં આપણે ચાલુ થઈ ગયું છે જો
હાલો ભાઈ ફટાફટ 1 મિનિટનો ટાઈમ આપવાનો છે બરોબર 4 વચ્ચે ચેલેન્જ છે ભાઈ પાણીપુરી ભલે ખાવ પણ તોય નિરાતે ખાજો ચેલેન્જ ભલે રહી પણ નિરાતે ખાજો નિરાતે ખાવ ને તોય કેટલી ખવાય નહીં આપણે જોવાનું બરોબર હા હાલો હાલો જલ્દી જલ્દી ભાઈ ફટાફટ આપણે બધાને પાણીપુરી ચેલેન્જ આપી દીધી છે 1 મિનિટનો ટાઈમ આપ્યો છે અને આ 4 વચ્ચે ચેલેન્જ છે અને આ બધા જજ છે 4 જણા હાલો 44 સેકન્ડ તો થઈ ગઈ છે હો ભાઈ સ્ટોપ કોણ ત્યારે બંધ કરવાનું છે બધાને બરોબર 10 સેકન્ડ બાકી છે 3 4 5 ઊંધું ભૂલાઈ ગયું સ્ટોપ હાલો કોણે કેટલી ખાધી ધાર્મિકે કેટલી ખાધી 2 હાલો અરે 4 ખાડી એ ચીટિંગ નહીં હાય લાગલ તે બધે કેટલી ખાધી તે કેટલી ખાધી આનંદી 7 ખાધી ઓમ તે કેટલી ખાધી ભાઈ અમારા આનંદી બેન જીતી ગયા છે 7 પૂરી થી વિજેતા થાય છે અમારા ધાર્મિક ભાઈ 2 ખાધી ઓમ તે કેટલી ખાધી 2 ઓમ એન ધાર્મિકે 2 પૂરી ખાધી અમારા આનંદી બેને રેકોર્ડ તોડ્યો વાહ ભાઈ વાહ આનંદી માટે તાળી વગાડ્યો બધાય વાહ ભાઈ વાહ સરસ હે 1 મિનિટનો ટાઈમ હોય ભાઈ અમારા વિજેતા થયા છે આનંદીબેન 7 પૂરી ખાધી ના 2 પૂરી ખાધી અને અમારા દીશુબેને તો દઈ દીધું આ બધા હાલો બધા નિરાતે ખાઓ બરોબર મારા ભાનુબેન વાસણ ઉઠતે છે અમે બધા જમી કરીને નવરા થઈ ગયા અને અહીં જો બાર બધા બેઠા છે જો ભાઈ ઓમભાઈ બા દાદા બધા જો ફૂલ ફેમિલી બેઠા છે મજા આવે ને બધાને ચાલો ભાઈ અમે હવે જઈશ ઘરે અમારા ધાર્મિક ભાઈ રોકાણા છે જો કે રોકાવા જાય હતો ને મૂકવા જ આવી હતી અને હું જાઉં ઘરે અમારા ઓમભાઈ ને બે માં દીકરો નીકળી છે અને ભાનુબેનના ઘરે મહેમાન આવી ગયા તમે કાંઈ નહીં હાલો આપણે એવું જાય અને મેહુલને જમવાનું બાકી છે તો હજી ઘરે જઈને જમવાનું બનાવશું તો હાલો ફટાફટ નીકળીએ ગાડી ઓમભાઈ નીકળશે ઓમ અમારા ઓમભાઈ મોટા થઈ ગયા છે સારું મારે કાંઈ ઉપાધિ નહીં ગાડી હાંકવાની અત્યાર સુધી મેં ગાડીમાં ઓમને ફેરવો અમારે ઓમ મને ગાડીમાં ફેરવે છોકરો મોટો થાય એટલે એટલો ફેર પડે જો આપણે પહોંચી ગયા ઘરે હું ને મેહુલ બધા હારવાર જ ઘરે પડી ગયા મેહુલ જો હજી આવ્યા છે જો બજારમાંથી અત્યારે ઠેઠ દાવ્યા આશે એ મોટા આવ્યા છે કેટલા વાગે જો મેહુલ ઠેઠ 10 ને 10 આવ્યા અમારા હારવાર બધા તો હાલો મેહુલને જમવા આપી દઈએ હજી જમવાનું બાકી છે તો ફટાફટ જમવાનું આપી દઈએ હાથ પગ ધોવે ત્યાં અમારા ઓમભાઈ જો હાથ પગ ધોવે છે હજી